શરૂઆત કરીશું સમાચારોની, જ્યાં કૌભાંડી બીઝેડ ગ્રુપના માલિક ભૂપેન્દ્ર ઝાલાને હવે કોર્ટ તરફથી મોટી રાહત મળી છે। બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે। હાઈકોર્ટે રાહત આપી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજી મંજૂર થઈ છે। હાઈકોર્ટે શરતોના આધારે જામીન મંજૂર કર્યા છે। 8 મહિનાની વધુના જેલવાસ બાદ ગુજરાત હાઈકોર્ટે રાહત આપી છે। સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર છે। રોનક, 8 મહિનાના જેલવાસ બાદ હવે ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન મળ્યા છે। કઈ કઈ શરતોના આધારે જામીન આપવામાં આવ્યા છે? બિલકુલ થી 6000 કરોડ કરતા વધુનું જે કૌભાંડ જે ચકચારી થયું હતું અને રાજ્યભરમાં અનેક લોકો છે તે છેતરપિંડીનો ભોગ બન્યા હોય તે પ્રકારનું અહેસાસ કરતા હતા, પરંતુ જેમ જેમ ન્યાયિક પ્રક્રિયા આગળ વધી તેમ તેમ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેમના તરફથી કોર્ટમાં અનેક વખત બાંહેધરી છે તે આપવામાં આવી હતી। આપને યાદ હશે કે જ્યારે ટ્રાયલ કોર્ટમાં તેમના દ્વારા જ્યારે જામીન અરજી મૂકવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી કે તેમને જો જેલમુક્ત કરવામાં આવશે તો તેમના દ્વારા તમામ જે રૂપિયા છે તેનું ચૂકવણું કરવામાં આવશે, પરંતુ કોર્ટે આમ છતાં પણ તેમની જે જામીન અરજી છે તે ફગાવી હતી અને ત્યારબાદ તેમના દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જે અરજી છે તે કરવામાં આવી હતી। ગુજરાત હાઈકોર્ટમાં જ્યારે દલીલો ચાલી ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ ક્યાંય પણ વિદેશ નહીં જતા રહે અને જે કેટલાક સમયમાં જે રૂપિયા છે તેની ચૂકવણી કરવામાં આવશે ને ત્યારબાદ કોર્ટ દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો। આજે જ્યારે કોર્ટની શરૂઆત થઈ ત્યારે કોર્ટ દ્વારા ચુકાદો છે તે આપવામાં આવ્યો છે અને તેમની જે નિયમિત જામીન અરજી છે તેને ગ્રાહ્ય રાખવામાં આવી છે। એટલે કે સંપૂર્ણપણે જેટલું પણ ચુકવણું હજી સુધી બાકી છે તેમાં લગભગ 170 કરોડ જેટલા ચૂકવવાના હજી બાકી નીકળે છે। તેના દ્વારા બાંહેધરી આપવામાં આવી છે કે 3 થી 4 પાર્ટ પેમેન્ટમાં તેના દ્વારા તમામ જે રોકાણકારો છે તેને ચૂકવણું કરી દેવામાં આવશે। એટલે કે તેના દ્વારા જે બાંહેધરી આપવામાં આવી હતી અને તે જ બાંહેધરીના આધારે કોર્ટ દ્વારા તેને નિયમિત જામીન અરજી ઉપર રાહત આપી છે। આભાર રોનક, સમગ્ર માહિતી બદલ। તો હવે કોર્ટમાંથી બહાર આવ્યા બાદ તે કેટલી ચૂકવણી કરે છે તેની પર સૌ કોઈની નજર રહેશે, પરંતુ 8 મહિના પહેલા આખા ગુજરાતમાં ખળભળાટ મચી ગઈ હતી, કારણ કે 6000 કરોડનું કૌભાંડ આચર્યો હોય તેવો તેની પર આરોપ હતો અને ત્યારબાદ ગુજરાતભરમાં બીઝેડ ગ્રુપની તમામ ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા। એ તમામ તપાસ કરવામાં આવી હતી કે આખરે આ શખ્સ કેવી રીતે લોકોના રૂપિયા લઈને ભાગ્યો છે અને ત્યારબાદ તે અંડરગ્રાઉન્ડ પણ થયો હતો। આખી કાર્યવાહી થઈને ત્યારબાદ તેની ધરપકડ થઈ હતી।